ચાલો વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આપણે કેમિસ્ટ્રીની અંદર સમતુલન ચેપ્ટર ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 7 નો અભ્યાસ કરી રહ્યા છીએ. ચેપ્ટર નંબર 7 સમતુલનની અંદર આપણે લાસ્ટ ટાઈમ રાસાયણિક સમતુલન સામાન્ય પ્રક્રિયા ઉદાહરણ લઈ અને આપણે સમજાતા. આપણે જોયું હતું કે ભાઈ રાસાયણિક પ્રક્રિયાઓ હોય કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ a + b will give c + d. તો શરૂઆતમાં a અને b પ્રક્રિયક છે અને c અને d છે એ શું છે? નિપજ છે. રાસાયણિક પ્રક્રિયા શરૂ થયા પહેલાની વાત કરીએ તો a અને b નો જથ્થો છે એ પુષ્કળ પ્રમાણમાં હોય ત્યારે c અને d નો જથ્થો છે એ 0 હોય, એની સાંદ્રતા છે એ 0 હોય છે. જેમ જેમ પ્રક્રિયા છે એ આગળ વધતી જાય એમ c અને d નો જથ્થો છે એ બનતો જશે. અમુક સમય પછી એવું બને છે કે હવે c અને d નો જથ્થો છે એ વધુ પ્રમાણમાં નથી બનતો અને a અને b નો જથ્થો જે છે એમાં પણ કંઈ ફેરફાર નથી થતો. આ સમય દરમિયાન પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા બંનેના વેગ જે છે એ સરખા થઈ ગયા હોય છે અને આ ઘટના જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? સમતુલન તરીકે ઓળખવામાં આવે છે. આપણે આને ગ્રાફિકલ રીતે પણ રિપ્રેઝન્ટેશન છે આનું જોયું હતું કે ભાઈ શરૂઆતમાં અહીંયા આગળ a અને b ની સાંદ્રતાઓ મહત્તમ છે એ ધીમે ધીમે પ્રક્રિયા શરૂ થાય એટલે ઘટે છે અને કોઈ અચળ મૂલ્ય સુધી આવે છે. c અને d નિપજની સાંદ્રતા છે એ વધતી જાય છે, ધીમે ધીમે કોઈ અચળ મૂલ્ય સુધી આવે છે. આ પોઈન્ટ એવા છે કે એ સમય પછી બંનેની સાંદ્રતા જે છે એ અચળ થઈ જાય છે. મીન્સ કે બંનેની સાંદ્રતા જે છે એમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. આ ઘટના જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે ભાઈ આ ઘટના જે છે એને સમતુલન તરીકે ઓળખવામાં આવે છે. સમતુલન એક વખત સ્થપાઈ જાય પછી સાંદ્રતાઓ જે છે એ કેવી બની જતી હોય છે? અચળ બની જતી હોય છે. પછી એમાં કોઈ જાતનો ચેન્જીસ છે એ આવતો નથી. આ પ્રક્રિયાઓ જે છે એને ઉલટી પણ લઈ અને આપણે વિચારી શકીએ છીએ. આ પ્રક્રિયાઓને આપણે ઊંધી લઈએ તો પણ આપણે સમજી શકીએ છીએ કે તો અહીંયા આગળ c અને d છે એની જગ્યાએ આપણે ab લખી નાખવાના રહેશે અને જ્યાં આગળ ab છે એની જગ્યાએ આપણે c અને d છે એ લખી નાખવાના રહેશે. બરાબર? તો a અને b જે છે એની જગ્યાએ cd અને cd છે એની જગ્યાએ ab લખી નાખીએ એટલે પ્રક્રિયા છે એ ઉલટી થઈ જશે. પરંતુ આપણે ત્યાર પછી છે વિચારીએ કે રાસાયણિક સંતુલનમાં રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણથી સમજાવો. આપણે કોઈક રાસાયણિક પ્રક્રિયા છે એ લેવી છે. અહીંયા તો આપણે શું કર્યું કે જનરલ ફોર્મની અંદર છે એ વિચાર્યું હતું કે ભાઈ a + b will give c + d. પરંતુ આપણે એકચ્યુઅલીમાં કોઈક રાસાયણિક પ્રક્રિયા છે એ લઈએ આની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ કે રાસાયણિક પ્રક્રિયા છે એ સમય દરમિયાન કેવી રીતે સંતુલન છે એ સ્થપાતું હોય છે. તો પહેલી એક પ્રક્રિયા છે એ ધ્યાન ઉપર લઈએ જેમાં તમને આપ્યું છે એમોનિયાનું સંશ્લેષણ. એમોનિયાના સંશ્લેષણ દ્વારા ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એની અંદર કેવી રીતે સંતુલન જે છે એ સ્થપાતું હોય છે. તો અહીંયા આગળ એમોનિયાના ઉદાહરણની મદદથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એમોનિયાની બનાવટ જે છે એ આપણે વિચારીએ તો N2 + H2 will give શું આવશે? NH3. મીન્સ કે એમોનિયા વાયુ જે છે અહીંયા આગળ બને છે. આ રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર નાઇટ્રોજન અને હાઇડ્રોજનનો જથ્થો છે એ શરૂઆતમાં ઘણો બધો વધારે હોય. ધીમે ધીમે નાઇટ્રોજન અને હાઇડ્રોજનમાંથી એમોનિયા બનવાની શરૂઆત થાય, રિવર્સ પ્રક્રિયા પણ શરૂ થાય અને પછી અમુક સમય બાદ આ બંને એટલે કે પ્રક્રિયકથી નિપજ અને નિપજથી પ્રક્રિયક તરફનો વેગ જે છે એ કેવો બની જતો હોય છે? સમાન બની જતો હોય છે. આ ઘટના જે છે એને શું કહેવાય? સંતુલન કહેવાય. તો શરૂઆતમાં નિપજનો જથ્થો છે એ 0 હોય, આનો જથ્થો કઈ હશે ધીમે ધીમે આનો જથ્થો છે એ ઘટતો જાય, આનો જથ્થો છે એ વધતો જાય. સાંદ્રતાઓ કે એક જથ્થો કે એમાં શું થતો જાય છે? વધારો થતો જાય છે. બરાબર? તો આ રીતે આપણે આને સમજી શકીએ. તમને અહીંયા ચાર્ટ દ્વારા પણ એની સમજૂતી છે એ આપી છે. તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે ચાર્ટ તમને આપ્યો છે એ ચાર્ટની અંદર તમે જોશો તો ખ્યાલ આવશે કે હાઇડ્રોજનની સાંદ્રતા કંઈક બહુ વધારે છે, નાઇટ્રોજનની સાંદ્રતા કંઈક આટલી છે શરૂઆતમાં. આ બંનેની સાંદ્રતાઓ ઘટે છે. એમોનિયાની સાંદ્રતા શરૂઆતમાં 0 છે અને પછી સાંદ્રતા ધીમે ધીમે વધે છે. આપણે અહીંયા આગળ કોઈ ચોક્કસ એક લાઈન લઈ લઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ આવડી આ લાઈન એક મેં દોરી કાઢી છે. આની પછી આ લાઈનો છે એ આમ સ્ટ્રેટ થઈ જતી હોય છે. પછી એ લાઈનો છે એમાં કઈ બહુ લાંબો ફેરફાર નથી થતો.
મીન્સ કે કહેવાનો મતલબ એમ છે કે સાંદ્રતાઓ જે છે એ કેવી બની જતી હોય છે, અચળ બની જતી હોય છે, બરાબર. તો આ ઘટના જે છે એને શેના તરીકે ઓળખવામાં આવે છે, સંતુલન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ એમોનિયાનું જે ઉદાહરણ છે, નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે એમોનિયા વાયુ જે છે એ ઉત્પન્ન થાય છે. આ પ્રક્રિયાની અંદર એક પ્રકારનું શું સ્થપાય છે, અહીંયા સંતુલન સ્થપાયેલું દેખાય છે. વર્ણનની અંદર આપણે જોઈએ તો તમને આપ્યું છે કે રાસાયણિક સંતુલનને હેબર વિધિ એમોનિયાના સંશ્લેષણ વડે છે એ સમજાવી શકાય. શ્રેણીબદ્ધ પ્રયોગોમાં હેબરે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજનના જાણીતા જથ્થા ઊંચા તાપમાન દબાણે લઈ સમયાંતરે હાજર એમોનિયાનું પ્રમાણ છે એ નક્કી કર્યું. વળી પ્રક્રિયા ન પામેલા ડાયનાઇટ્રોજન હાઇડ્રોજનના પ્રમાણ પણ નક્કી કર્યા, જે નીચેની આકૃતિમાં આપ્યા છે. કે ભાઈ હેબર કરીને સાયન્ટિસ્ટ થઈ ગયા, વૈજ્ઞાનિક થઈ ગયા. એમણે શું કર્યું હતું કે ભાઈ H2 અને N2 નો કોઈ વિશેષ પ્રમાણમાં જથ્થાઓ લઈ અને એમણે આ પ્રક્રિયા જે છે એનો અભ્યાસ કર્યો હતો. અને જ્યારે સંતુલન સ્થપાય ત્યારે પ્રક્રિયકો નિપજોનો જથ્થો છે એનો પણ અભ્યાસ એને કર્યો. તો આ રાસાયણિક પ્રક્રિયા જે છે એની અંદર સંતુલનની બાબત જે છે એનો અભ્યાસ કોણે કરેલો, હેબર નામનો વૈજ્ઞાનિક જે છે એમણે અહીંયા આગળ અભ્યાસ છે એ કર્યો. અમુક સમય પછીથી પ્રક્રિયક કેટલાક પ્રમાણમાં હાજર હોવા છતાં મિશ્રણના ઘટકોનું સંઘટન છે એ અચળ થઈ જાય છે. રાસાયણિક પ્રક્રિયા જે છે એમાં અમુક સમય પછી છે એ નાઇટ્રોજન હાઇડ્રોજન પડ્યા હોય ને તો પણ વધુ પ્રમાણમાં એમોનિયા પછી નથી બનતો એમ, બરાબર. અમુક સમય પછી એવી ઘટના થાય કે આ નાઇટ્રોજન અને હાઇડ્રોજન થોડા ઘણા પડ્યા રહેતા હોય તો પણ એમાંથી એમોનિયા બનતો નથી, કારણ કે એ સમય દરમિયાન સંતુલન છે એ સ્થપાઈ ગયું હોય છે. પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાઓના વેગ છે એ સરખા થઈ ગયા હોય છે, બરાબર. પ્રક્રિયકો તેમજ નિપજોનો જથ્થો અથવા તો સાંદ્રતા અમુક સમય પછીથી બદલાતો નથી અને તેને કેવી ઘટના કહેવાય છે, સંતુલનની ઘટના છે એ પ્રાપ્ત થઈ એમ કહેવાય. એટલે મેં તમને કીધું એમ કે અહીંયા આગળ આપણે એક લાઈન દોરી નાખીએ તો આ લાઈન જે છે એ એક્સ અક્ષને અહીંયા આગળ ટચ થાય છે, એટલે અહીંયા આગળ જે સમય આવતો હશે એ સમય પછી હવે નથી પ્રક્રિયકોની સાંદ્રતા બદલાતી કે નથી નિપજની સાંદ્રતા બદલાતી. મીન્સ કે બંને બાજુએ સાંદ્રતાઓ જે છે એ કેવી થઈ ગઈ હોય છે, અચળ થઈ ગઈ હોય છે. રાસાયણિક સંતુલન પ્રક્રિયાની બંને બાજુથી પ્રારંભ કરીને પ્રાપ્ત કરી શકાય. N2 અને H2 લઈને તમે એમોનિયા મેળવી શકો છો, અથવા તો એમોનિયા લઈને તમે N2H2 માં પણ વિઘટન છે કરી શકો. પ્રક્રિયા છે એ તમે પુરોગામી વિચારો કે પછી પ્રતિગામી વિચારો એમ. N2 અને H2 વચ્ચે પ્રક્રિયા લઈને વિચારો ને એમાંથી એમોનિયા બને છે એવું તમે વિચારશો તો પણ સંતુલન છે એ સ્થપાવવાનું છે. અને એમોનિયા લઈ અને એમાંથી નાઇટ્રોજન હાઇડ્રોજનનું વિઘટન થાય છે એવું તમે વિચારશો તો પણ રાસાયણિક પ્રક્રિયા છે એ થવાની છે, બરાબર. આવી રીતે આપણે આ સંતુલનની ઘટના છે એને સમજી શકીએ. એક બીજું ઉદાહરણ પણ લઈએ કે જેની મદદથી આપણે સંતુલન છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો બીજું ઉદાહરણ છે એની અંદર તમને આપ્યું છે કે HI એટલે હાઇડ્રોજન આયોડાઇડ, બરાબર. હાઇડ્રોજન આયોડાઇડના વિઘટનની રાસાયણિક પ્રક્રિયા છે એનું આપણે ઉદાહરણ લઈએ. હાઇડ્રોજન આયોડાઇડની જો આપણે વાત કરીએ તો એનું વિઘટન અથવા તો ગમે એ બાજુથી પ્રક્રિયા લો તમે, H2 અને I2 વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને એમાંથી HI બને છે અને સંતુલન સ્થપાય છે, આવું પણ વિચારી શકો. અને HI લઈ અને H2 અને I2 છે એ બને છે અને સંતુલન સ્થપાય છે એવું પણ આપણે વિચારી શકીએ. બંને બાજુ પ્રક્રિયાઓ લઈએ, સંતુલનની સ્થિતિ છે તો આવવાની છે, બરાબર. તો શરૂઆતમાં H2 અને I2 ની સરખી સાંદ્રતા લઈને પ્રક્રિયા કરીએ તો પ્રારંભમાં પુરોગામી દિશામાં પ્રક્રિયા છે એ આગળ વધશે અને H2 I2 ની સાંદ્રતા ઘટશે, પણ HI ની સાંદ્રતા છે એ વધતી દેખાશે. અમુક સમય પછી બધાની સાંદ્રતા અચળ બને અને સ્થિતિ છે એ કેવી આવી જાય, સંતુલન. તો અહીંયા આગળ તમે એવું વિચારો કે શરૂઆતમાં છે એ પ્રક્રિયક છે એ લીધો છે, શરૂઆતમાં આની સાંદ્રતા કંઈક હશે, માની લો કે x જેટલી છે અને આની સાંદ્રતા છે એ કેવી હશે, 0 હશે. અમુક સમય પછી HI છે એ ધીમે ધીમે બનવાની શરૂઆત થાય એટલે પુરોગામી પ્રક્રિયા ચાલી. જેવો થોડા ઘણા પ્રમાણમાં HI બને એટલે રિવર્સ રિએક્શન પણ શરૂ થાય. પરંતુ પુરોગામી પ્રક્રિયાનો વેગ શરૂઆતમાં વધારે હોય અને પ્રતિગામીનો વેગ ઓછો હોય. ધીમે ધીમે પ્રતિગામીનો વેગ વધતો જાય અને એક સમય એવો આવે કે બંને તરફના વેગ જે છે પુરોગામી અને પ્રતિગામી એ બંને વેગ જે છે એ કેવા બની જાય છે, સરખા બની જાય છે. અને જ્યારે આ બંને તરફના વેગ સરખા બની જાય એ સમય દરમિયાન હવે બંને બાજુએ સાંદ્રતાઓ પણ કેવી થઈ જશે, અચળ. અને આ ઘટના જે છે એને પણ શું કહેવાય, સંતુલનની સ્થિતિ છે એ પ્રાપ્ત થઈ કહેવાય. તો અહીંયા આગળ તમે જુઓ, અહીંયા આગળ આ જે વચ્ચે લીટી આપી છે ને, આ લીટી શું બતાવે છે ખબર છે, સંતુલન પ્રાપ્ત થાય છે. અહીંયા આગળ સમય અહીંયા આગળ બતાવ્યો છે કે જેમ આ બાજુ જાવ એમ સમય છે એ વધતો જાય છે.
જેમ અહીંયા આગળ ઉપર જાવ એમ સાંદ્રતા જે છે એ વધતી જાય છે. તો તમે જો આમ વિચારશો ને અહીંયા સુધી તો આ ગ્રાફ જે છે એવું બતાવે છે કે H2 અને I2 ની સાંદ્રતા જે છે એ શું થાય છે, ઘટે છે, અને બરાબર એ જ સમયે HI ની સાંદ્રતા છે એ વધે છે. તો તમારે આ લીટી સુધીનો ગ્રાફ છે એ વિચારો, ખાલી જે મેં આ વચ્ચે લાઈન દોરી છે એ લાઈન સુધીનો ગ્રાફ છે એ તમે વિચારશો તો આ પુરોગામી પ્રક્રિયા થઈ, બરાબર ને, કે H2 અને I2 ની સાંદ્રતા વધી અને HI ની સાંદ્રતા છે એ શું થાય છે, ઘટે છે. તો આ કઈ પ્રક્રિયા છે, પુરોગામી પ્રક્રિયા થઈ, આની વાત છે. પરંતુ માની લો કે સ્ટાર્ટિંગમાં તમે HI લીધો છે, તો તમે હવે આ બાજુની વસ્તુ છે એ વિચારો કે સ્ટાર્ટિંગમાં તમે HI લીધો છે તો HI ની સાંદ્રતા બહુ વધારે હશે. આ જે અક્ષ બતાવ્યો છે એ HI નો જ બતાવ્યો છે. એની સાંદ્રતા ધીમે ધીમે ઘટતી જશે, બરાબર ને, એની સાંદ્રતા છે એ ધીમે ધીમે શું થાય છે, ઘટે છે. જ્યારે H2 ને I2 ની સાંદ્રતા ધીમે ધીમે વધે છે. અહીંયા સુધી જ વિચારો, અહીંયા સંતુલન સ્થપાઈ જાય છે. તો પૂર્વગામી પ્રક્રિયા કરી તો અહીંયા સંતુલન છે એ સ્થપાણું, પ્રતિગામી પ્રક્રિયા કરી તો આ પોઈન્ટ ઉપર જ સંતુલન છે એ સ્થપાય છે. એટલે જ આપણે કીધું કે પ્રક્રિયા છે એ તમે કઈ ગમે એ બાજુથી શરૂ કરો, પૂર્વગામી પ્રક્રિયા શરૂ કરો કે પ્રતિગામી પ્રક્રિયા શરૂ કરો, સંતુલન જે છે એ સ્થપાવવાનું છે. તો પુરોગામી પ્રક્રિયા લઈએ કે પ્રતિગામી પ્રક્રિયા લઈએ, રાસાયણિક પ્રક્રિયાઓની અંદર સંતુલનની ઘટના છે એ પ્રાપ્ત થતી હોય છે. પ્રક્રિયામાં સંતુલન ગમે તે દિશામાંથી પ્રાપ્ત કરી શકાય છે. જો અહીંયા આગળ આ સ્ટેટમેન્ટ છે એ સરસ રીતે લખીને તમને આપ્યું છે કે પ્રક્રિયા ગમે ત્યાંથી ચાલુ કરો, સંતુલન છે એ સ્થપાવવાનું છે. પ્રારંભમાં H2 અને I2 પ્રક્રિયકો છે એ નિપજમાં નથી, સમતુલને બધા જ ઘટકો છે. જો પુરોગામી તેમજ પ્રતિગામીમાં સમાન ચોક્કસ તાપમાને હાઇડ્રોજન અને આયોડીનના પરમાણુઓની કુલ સંખ્યા આપેલા કદમાં સરખી હોય તો બંને સમાન સંતુલન મિશ્રણ છે એ આપે છે. મીન્સ કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા એમાં ચોક્કસ પ્રમાણમાં હાઇડ્રોજન અને આયોડીનના પરમાણુઓ છે એ તમે લીધા હોય, બરાબર, તો બંનેમાં સંતુલનની ઘટના છે એ સ્થપાય અને સમાન સંતુલન છે એ જોવા મળે, બરાબર. મીન્સ કે સ્ટાર્ટિંગમાં માનો કે આ પ્રક્રિયા છે એ તમે વિચારો તો અહીંયા H2 અને I2 નો જથ્થો કંઈક ફિક્સ લીધો હોય, બરાબર, તો ચોક્કસ પ્રમાણમાં HI બનશે. પછી એવી જ રીતે HI નો જથ્થો પણ કંઈક ચોક્કસ પ્રમાણમાં લીધો હોય તો H2 અને I2 પણ કંઈક ચોક્કસ પ્રમાણમાં બનશે. પછી જથ્થામાં તમે બહુ ફેરફાર કરી નાખો સ્ટાર્ટિંગમાં જે લેવાનો હોય તો પછી તમને એક જ પોઈન્ટ પર સંતુલન ન મળે. અહીંયા આગળ છે તમે આ પ્રક્રિયા જ્યારે પુરોગામી દિશામાં છે ત્યાં આગળ H2 અને I2 નો જથ્થો બહુ વધારે લીધો છે, પરંતુ રિવર્સ રિએક્શન જ્યારે કરવા જાવ છો, પ્રયોગ કરો છો ત્યારે આનો જથ્થો ઓછો લ્યો છો તો સંતુલન સમયે આની સાંદ્રતા ઓછી હોય, બરાબર ને. તો જથ્થા ઉપર પણ થોડી ઘણી વસ્તુ છે એ ડિપેન્ડન્ટ છે. ત્યાર પછી આ સંતુલન જે એક વખત સ્થપાઈ જાય છે પછી પણ હજી પ્રક્રિયા છે એ સ્ટોપ થઈ જતી નથી. આપણે આગળ પણ આ વસ્તુ છે આનો અભ્યાસ કર્યો હતો. અહીંયા આગળ પણ આ જ ઘટના આવે છે કે એક વખત સંતુલન જે છે એ સ્થપાઈ જાય પછી પ્રક્રિયા જે છે એ સ્ટોપ થઈ જતી નથી. પ્રક્રિયા તો ચાલુ ને ચાલુ જ હોય છે, બરાબર. પ્રક્રિયા છે એ બંધ થઈ જતી નથી, પ્રક્રિયા તો ચાલુ ને ચાલુ જ હોય છે. આ ઘટના છે એને આપણે સમજવી છે. તો અહીંયા આગળ રાસાયણિક સંતુલનનો ગતિશીલ સ્વભાવ યોગ્ય પ્રક્રિયા ઉદાહરણની મદદથી સમજાવો. મીન્સ કે અહીંયા આગળ પણ આ બધી પ્રક્રિયાઓ જે છે લાઈક અહીંયા આગળ નાઇટ્રોજન હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈ અને એમોનિયા બને છે, બરાબર. તો અહીંયા આગળ આ રાસાયણિક પ્રક્રિયામાં એમોનિયા વાયુ જે બને છે એ સંતુલન સ્થપાઈ ગયું પછી પ્રક્રિયા ચાલુ જ હોય, પરંતુ પુરોગામી પ્રક્રિયા જેટલી સ્પીડથી થતી હોય એટલી પ્રતિગામી થતી. બીજા શબ્દોમાં કહું તો N2H2 વચ્ચે પ્રક્રિયા થઈ અને જેટલી ઝડપથી એમોનિયા બનતો હોય, જેટલા અણુ બનતા હોય એટલા જ અણુ આના વિખેરાઈને પાછા H2 ને I2 બનતા હોય. એટલે બહારથી ત્રીજો વ્યક્તિ જોઈને તો એને એમ જ થાય પ્રક્રિયા છે તો સ્ટોપ થઈ ગઈ છે, પણ એકચ્યુઅલી જથ્થો બે બાજુ એક સરખો થઈ ગયો હોય અને જથ્થો બદલાતો નથી એટલે આપણને એવો આભાસ થાય છે પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ છે, પણ પ્રક્રિયા હકીકતે ચાલુ ને ચાલુ જ હોય છે. આ ઘટનાને આપણે એક ઉદાહરણની મદદથી સમજવી છે. અહીંયા આગળ જે વર્ણન આપ્યું છે એ વર્ણનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે પ્રક્રિયા આપણને કેવી રીતે સમજી શકાય છે. થોડુંક તમને આનું ઉદાહરણથી સમજાવી દઉં તો તમને આ જ પ્રક્રિયા છે એ આપી છે અને તમને એવું કીધું છે કે અહીંયા આગળ સંતુલન છે એ સ્થપાઈ ગયું. ઓકે, સંતુલન સ્થપાઈ ગયું એટલે હવે NH3 નો જથ્થો અચળ બની જશે અને N2 અને H2 નો જથ્થો અચળ બની જશે. હવે તો કે હવે બહારથી છે ને હાઇડ્રોજનનો એક સમસ્થાનિક ડી ડ્યુટેરિયમ છે એ ઉમેરવામાં આવ્યો.
તમને ખ્યાલ હોવો જોઈએ કે હાઇડ્રોજન છે એના 3 સમસ્થાનિકો છે, હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. આ ત્રણેય સમસ્થાનિકોની રાસાયણિક પ્રક્રિયાઓ એક જ સરખી હોય, યાદ રાખજો. સમસ્થાનિકોની રાસાયણિક પ્રક્રિયા છે એમાં કોઈ જાતનો ચેન્જીસ હોતો નથી. રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ એક જ સરખી હોય છે, માત્ર સમસ્થાનિકો જુદા પડે છે ન્યુટ્રોનની સંખ્યાને કારણે. આ ત્રણેયનો પરમાણુ ક્રમાંક છે એ વિચારો તો એક જ છે. આ ત્રણેયની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા વિચારો તો એક જ છે, પરંતુ આ ત્રણેયમાં ન્યુટ્રોનની સંખ્યા વિચારો ને તો 0, 1 અને 2 છે. તો ન્યુટ્રોનની સંખ્યાને કારણે આમાં તફાવત પડે છે, બાકી ઇલેક્ટ્રોનની સંખ્યાઓ તો સરખી જ છે. અને રાસાયણિક પ્રક્રિયા જે ડિપેન્ડન્ટ કરતી હોય એ કોના ઉપર ડિપેન્ડન્ટ કરે? ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપર હોય. તો ત્રણેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સેમ જ છે, એટલે જેવી હાઇડ્રોજન રિએક્શન આપે એવી જ ડ્યુટેરિયમ રિએક્શન આપે. પણ હવે અહીંયા આગળ ડ્યુટેરિયમ શું કામ લીધો? ડ્યુટેરિયમ એટલા માટે લીધો કે જો આ પ્રક્રિયા છે એ સંતુલનમાં આવી ગઈ હોય અથવા આવી જાય પછી પ્રક્રિયા છે એ આવી રીતે બંને દિશામાં ચાલતી નથી, આપણે એવું માની લઈએ, અને હવે એક વખત પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ અને બહારથી આપણે શું નાખીએ? ડ્યુટેરિયમ એટલે કે D2. બરાબર છે? તો અહીંયા આગળ NH3 ની બદલે ND3 ન બને જો પ્રક્રિયા સ્ટોપ થઈ જતી હોય તો. પણ મેં તમને શું વાત કરી કે પ્રક્રિયા સ્ટોપ નથી થઈ જતી, પ્રક્રિયા ચાલુ ને ચાલુ રહી છે, પરંતુ બે બાજુ જથ્થો તો અચળ જ રહી છે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ એમોનિયાના 100 અણુ છે એ બન્યા છે, તો એમોનિયાના 100 અણુ જ રહે, બરાબર. પરંતુ 100 માંથી એક અણુ છે એ N2 અને H2 માં રૂપાંતરણ પામે, એટલે અહીંયા H2 ની બદલે આપણે D2 નાખ્યો હોય ને તો કદાચ માની લો કે નાઇટ્રોજન સાથે ડાયહાઇડ્રોજન છે એ જોડાય, અરે સોરી ડ્યુટેરિયમ છે એ જોડાય છે, અને 99 અણુઓ છે એ NH3 ના, પરંતુ એક અણુ છે એ શેનો બન્યો? તો કે ND3 નો બન્યો. આવું વૈજ્ઞાનિકોને જોવા મળ્યું. એટલે અહીંયા તો ખાલી હું ઉદાહરણ આપું છું કે આ એક અણુ ND3 નો બન્યો, એમ ખરેખર તો એવું નથી હોતું, બરાબર. ઘણા બધા અણુઓ બનતા હોય છે, પણ ND3 બન્યો, સંતુલન સ્થપાઈ ગયા પછી આપણે હાઇડ્રોજન ઉમેરો અહીંયા, અને તેમ છતાં અહીંયા ND3 બન્યો. એ જ હું બતાવે છે કે એક વખત સંતુલન સ્થપાઈ ગયું એટલે પ્રક્રિયા બંધ નથી થઈ ગઈ, પ્રક્રિયા તો ચાલુ ને ચાલુ જ છે. ફરી વખત એકવાર સમજાવું છું, ધ્યાન દેજો કે અહીંયા આગળ માની લો કે આ પ્રક્રિયા સંતુલનમાં આવી ગઈ, અને સંતુલનમાં આવી ગઈ પછી હવે આ NH3 જે છે એ જેટલા હોય એટલા રહેશે, 100 ના 100. આ H2 અને H2 જેટલા હોય એટલા રહેશે. માની લો કે આ પ્રક્રિયા છે એની અંદર હું નાખું છું હાઇડ્રોજનની બદલે હવે ડ્યુટેરિયમ છે એ થોડો ઘણો બહારથી નાખું છું. જો આ પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ હોય તો અહીંયા 100 ના 100 અણુ આના રહેવા જોઈએ, હાઇડ્રોજનની બદલે ડ્યુટેરિયમ વપરાય, અને આવું સંયોજન છે એ બનવું ન જોઈએ, કારણ કે પ્રક્રિયા તો બે બાજુ ચાલુ છે ને. આવું સંયોજન બનવું ન જોઈએ, પણ હકીકતે બન્યું આવું સંયોજન. એ જ શું બતાવે છે કે એમોનિયામાંથી જેટલા અણુ આ બનતા હોય એટલા જ અણુ આમાંથી પાછા આ બની જતા હોય. એટલે આ અણુ રહેતો 100 ના 100 જ તે, પણ એમાં NH3 અને ND3 એ બંને થઈને 100 અણુઓ થાય એમ. પણ અહીંયા ઘટના એવી બની કે ND3 બન્યા. આ ND3 બન્યા એ જ બતાવે છે કે સંતુલનમાં આવી ગયા પછી પ્રક્રિયા છે એ સ્ટોપ નથી થઈ ગઈ, પ્રક્રિયા છે એ તો ચાલુ ને ચાલુ જ છે, બરાબર. પછી પાછું બીજું કે અહીંયા એવું જરૂરી નથી કે NH3 જે છે, તો જ્યારે અહીંયા તમે સંતુલન પછી ડ્યુટેરિયમ ઉમેરો તો ડ્યુટેરિયમ જ 3 ગોઠવાય. અહીંયા આવું પણ બની શકે, એક જ ડ્યુટેરિયમ ગોઠવાય અને બાકીના 2 હાઇડ્રોજન રહે. અહીંયા એવું બની શકે કે 2 ડ્યુટેરિયમ છે એ ગોઠવાય અને 1 હાઇડ્રોજન, અને એવું પણ બની શકે કે 3 ડ્યુટેરિયમ ગોઠવાય. આવા સંયોજન બની શકે. શું કામ? કારણ કે તમે D અને H વચ્ચે કઈ ડિફરન્સ નહીં કરતા. D અને H જે છે એ બંનેની રાસાયણિક પ્રક્રિયાઓ એક જ સરખી હોય છે, બરાબર. થોડી વાર માટે એવું ભૂલી જાવ કે આ ડ્યુટેરિયમ કંઈક અલગ વસ્તુ છે, એ હાઇડ્રોજન જ છે એવું સમજી લો, તો તમને અહીંયા સમજાઈ જશે કે આ સંયોજન જે છે એ ખરેખર એમોનિયા જ છે, પરંતુ એમાં ખાલી હાઇડ્રોજનનો ફરક આવ્યો છે. હાઇડ્રોજનનો ભાઈ ડ્યુટેરિયમ છે એ વાપર્યો છે તો હાઇડ્રોજન 3 જ છે, બરાબર. તો આવા સંયોજનો જે ઉત્પન્ન થયા સંતુલનમાં આવી ગયા પછી પ્રક્રિયામાં, એ શું બતાવે છે? એવું બતાવે છે કે સંતુલન છે એ ગતિશીલ હોય છે. ગતિશીલ હોય છે ઇન ધ સેન્સ કે પ્રક્રિયા છે એ બંને બાજુ ચાલ્યા કરતી હોય છે. રાસાયણિક સંતુલન પણ ગતિશીલ હોય છે. આ સત્ય એમોનિયાનું સંશ્લેષણ H2 અને D2 નો ઉપયોગ કરીને પુરવાર કરી શકાય. ચોક્કસ તાપમાન અને દબાણે જ્યારે બંધ પાત્રમાં નાઇટ્રોજન હાઇડ્રોજનના સ્થાને
ડ્યુટેરિયમ લઈને એમોનિયાના સંશ્લેષણ જેવી પરિસ્થિતિમાં પ્રક્રિયા કરવાથી સમતુલન H2 અને NH3 ના સ્થાને D2 અને ND3 સંગઠનમાં હાજર હોય તેવું સંતુલન છે એ પ્રાપ્ત થાય છે. એટલે મેં કીધું કે સંતુલન સમયે તમારે શું નાખવાનું, પછી D2 નાખો તો આ ઘટના છે એ બને. સંતુલન છે એ પ્રાપ્ત થયા પછીથી આ બંને મિશ્રણ H2N2NH3 અને D2N2ND3 ને ભેગા કરીને થોડાક સમય માટે રાખી મૂકીએ તો પછીથી આ મિશ્રણનું પૃથ્થકરણ કરતા એમોનિયાનું સ્થાનરણ લગભગ પહેલાના જેટલું જ માલુમ પડે. એટલે મેં તમને હમણાં વાત કરીને કે એમોનિયાના અણુ છે એ તો સોના સો જ રહે, એમાં કઈ ફરક ના પડે, પરંતુ એ કદાચ NH3 ની બદલે ND3 વાળા હોય, બરાબર છે. જોકે દળ સ્પેક્ટ્રોમીટર વડે આ મિશ્રણનું પૃથ્થકરણ કરતા મિશ્રણમાં એમોનિયા અને એમોનિયાને ડ્યુટેરિયમ ધરાવતા બધા જ સ્વરૂપો એટલે કે NH3, NH2D, NHD2, ND3 બધા જ જોવા મળે. હમણાં મેં તમને કીધું ને કે ભાઈ પ્રક્રિયા મિશ્રણ જે છે એની અંદર કદાચ 3 હાઇડ્રોજન નો પણ જોડાયેલા હોય, H એકાદો હાઇડ્રોજન દૂર થઈને ડ્યુટેરિયમ જોડાણ હોય એવું બને, પણ એ છે તો બધા કયા એમોનિયા જ છે. વળી ડાય હાઇડ્રોજન તથા ડ્યુટેરિયમ સાથેના બધા જ સ્વરૂપો H2, HD, D2 હાજર મળે છે. આ પૃથ્થકરણથી તારવણી કરી શકાય કે મિશ્રણના અણુઓમાં હાઇડ્રોજન અને ડ્યુટેરિયમ પરમાણુનું અસ્ફુટક સતત પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા ચાલુ રહી છે. મીન્સ કે એક વખત સંતુલન સ્થપાઈ ગયું પછી પણ આમાં પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા છે એ ચાલુ ને ચાલુ રહેતી હોવી જોઈએ, આવું વૈજ્ઞાનિકોએ અનુમાન છે. એમોનિયાની બનાવટમાં સમસ્થાનિક ડ્યુટેરિયમનો ઉપયોગ સ્પષ્ટ રીતે સૂચવે છે કે રાસાયણિક પ્રક્રિયાઓ ગતિશીલ સંતુલનની અવસ્થાએ પહોંચે છે જેમાં પુરોગામી પ્રક્રિયાગામી પ્રક્રિયાના દર સમાન હોય છે અને તેથી સંતુલન અને સંગઠનમાં ચોખ્ખો ફેરફાર છે એ કઈ થતો નથી. મીન્સ કે સંગઠનમાં કોઈ ફેરફાર ન થાય. આના અણુ 100 હોય તો એ 100 ના 100 જ રહેવાના છે અને આના અણુ જેટલા હશે એટલા ને એટલા જ રહેશે. પણ ઓલો ડ્યુટેરિયમ છે ને એ હું કામ નાખ્યો તો જોવા માટે કે પ્રક્રિયા ચાલુ છે કે બંધ છે, સંતુલન સ્થપાઈ ગયા પછી. બંધ હોત ને તો આ NH3 હોય હો આપની બ્રેથ તો ઓલા ND3 બને જ નહીં ને. અહીંયા તમે એક વખત નવો D છે એ નાખ્યો, D2 નાખ્યો હાઇડ્રોજન ના બદલે, તો ND3 બનવો જ નહીં જોઈએ. જો પ્રક્રિયા સ્ટોપ થઈ ગઈ હોત તો, પણ એવું છે નહીં. આ ઘટના છે એને એક પ્રયોગ દ્વારા પણ સમજી શકાય. આ ઘટના છે એને એક પ્રયોગની મદદથી પણ તમે શું કરી શકશો, સમજી શકશો. કેવી રીતે જુઓ કે ભાઈ દાખલા તરીકે અહીંયા આગળ બે છે ને અંકિત નળાકાર છે એ લીધા છે. આ બંને નળાકાર છે. એમાં એક નળાકાર છે ને એમાં બહુ બધું પાણી ભર્યું છે અને બીજો નળાકાર છે એ ખાલી છે. હવે તમારે કરવાનું શું જોજો, પ્રયોગ કેવી રીતે કરવાનો છે. તમારે એક કાચની ટ્યુબ છે એ લેવાની. એ કાચની ટ્યુબ છે ને એ તમારાની અંદર બોળવાની, એટલે આમાં પાણી છે એ ભરાઈ જશે આટલું. પછી આને બહાર કાઢીને આમાં નાખવાનું, એટલે આમાં કંઈક પાણી ભરાવાનું, આમાં અહીંયા સુધી પાણી ભરાવાનું છે. હવે તો કે હવે એની કાચની ટ્યુબ પછી આમાં બોળો, એટલે વળી પાછી એમાં અહીંયા સુધી પાણી ભરાશે. એ પાણી છે એ તમે આમાં નાખો પાછું. સમજ પડી કે નહીં પડી? એટલે પહેલા શું કરવાનું છે જુઓ, સ્ટેપ 1, જેમાં અહીંયા વધારે પાણી ભર્યું છે એમાં કાચની નળી બોળી દબાડીએ છીએ, આટલું પાણી આવ્યું, આ પાણી મેં આમાં નાખ્યું. ઓકે, આ પાણી આની અંદર નાખો એટલે આટલું પાણી કંઈક ભરાણું. હવે ફરીથી પાછી કાચની નળી છે ને આમાં ડુબાડું છું, વળી પાછું આટલું પાણી ભરાણું એ આમાં નાખું છું. વળી પાછી નળી છે એ બીજું સ્ટેપ કરવું, વળી પાછી આમાં બોલું, આમાં નાખવું, એટલે આનું કદ હજી વધશે. વળી પાછી આમાં ડુબાડું, આટલું થશે, એને આમાં લઈ લઉં. સમજ પડે છે? ધીમે 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 શું થશે ખબર છે, આમાં પાણી છે એ વધતું જશે. એક સમય એવો આવશે કે જ્યારે બંનેમાં પાણી છે એ સરખું થઈ જશે. હવે શું કરવાનું ખબર છે? હવે તમે આમાં નળી છે એ ડુબાડો, જોજો પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. આટલું પાણી આવ્યું, આમાં નાખશો એટલે આનું કદ વધીને આટલું થયું. વળી પાછી તમે આમાં ડુબાડી, એટલે જે આટલું પાણીનો વધારો થયો હતો ને વળી પાછું આની અંદર આવી જશે, એ વળી પાછું આમાં આવી જશે. હવે તમે ગમે એટલી વાર કદાચ આમાંથી આમાં આમાંથી આમાં આમાંથી આમાં કરતા જશો ને તોય આ પાણીનું કદ જે છે ને એ કઈ બદલાવાનું નથી. બસ સંતુલનની ઘટનામાં આવું જ છે કે એક વખત સંતુલન સ્થપાઈ જાય ને પછી સાંદ્રતાઓ જે છે એ બદલાતી નથી, એટલી એટલી જ રહી છે, પરંતુ પ્રક્રિયા ચાલુ છે. જો આપણે અહીંયા શું કરીએ છીએ, આમાંથી લઈને આમાં નાખીએ,
વળી પાછી આમાં ડૂબાડીને આમાં નાખીએ છીએ એટલે સાંદ્રતાઓ તો કેવી રહી છે અચલ ને અચલ પણ પ્રક્રિયા તો ચાલુ છે સમજ પડી તો આવી ઘટના જે છે એને આપણે સમજી શકીએ અહીંયા આગળ તમને એ જ આપ્યું છે કે પુરોગામી પ્રક્રિયા તો રંગીન પાણીને નળાકારમાં એક ઘટવું અહીંયા નળાકાર એક જે છે એમાં ઘટે છે ધીમે ધીમે પાણી ખાલી નળાકાર 2 માં પાણી છે એ ઉમેરાય છે પ્રતિગામી પ્રક્રિયા તો કે ખાલી નળાકારમાંથી થોડુંક પાણી લઈએ છીએ અને આમાં નાખીએ છીએ આ પ્રતિગામી પ્રક્રિયા થઈ રહી છે આ પુરોગામી થઈ રહી છે બરાબર સંતુલન ક્યારે સ્થપાઈ ગયું તો કે જ્યારે બંને નળાકારમાં એક સરખું થઈ ગયું આવી રીતે તમે આ પ્રયોગ જે છે એને પણ સમજી શકો છો આનું વર્ણન જે છે એમાં નથી પડતો બહુ સિમ્પલ અને સરળ છે અને એ રીતનું આખું વર્ણન છે એ તમને આપ્યું છે બરાબર ચાલો તો અહીંયા સુધી છે એ રાખીએ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ અભ્યાસ કરશું ઓકે